તો કે ચાલો આવેલો હું વાપસ આવી ગયો છું અને આવી પાછા ગુજરાતી બ્લોગમાં ગુજરાતી બ્લોગ લે કેમ કે ભાઈ ગુજરાતી બ્લોગની ડિમાન્ડ બહુ આવી રહી છે બરાબર એટલે હવે આપણે પાછા લઈને આવીએ હા અત્યારે વરસાદ બી ચાલુ જ છે ભાઈ આપણો થોડો થોડો અને અત્યારે હું જઈ રહ્યો છું ભાઈ હિરેનના ઘરે કેમ કે આ એને વાગ્યું છે પગમાં શાખું એટલે ભાઈ હું અહીંયા જરા જોઈને બોઈને આવું કે ભાઈ શું થયું શું ને ભાઈ અમારી ટીમમાં બી માણસ ઓછો ના થવો જોઈએ ભાઈ મેં વાગ્યો છે તું થઈ ગયું ભાઈ બ્લોગમાં તો લેવાનું નથી હા ભાઈ બરાબર ચાલો આપણે પછી તો ગયા જ છે કેમ કે ભાઈ અમે બાજુમાં રહીએ છીએ એટલે આવી ગયા ચાલો અંકલ કી હાલ છે ક્યાં પેલો હવા એરનો વાગ્યું ચલો દેખાડજો હટાય અત્યારે ખાલી રૂટીસ પટ્ટી કાઢી દીધી કેવી રીતના થયું ચક્કો ઘૂસી ગયું પછી એવી રીતના કંઈક તે ખુદ ગાળી દીધું નીચે પડ્યું તો ઉપર મુકાઈ ગયો કામ તારા ગલ્લો તોડવા ગયો ચક્કો આવી ગયો વચ્ચે એમ ગલ્લો પૈસા એમ કોના માટે નીકળવા જતો છે રાખવા માટે એટલે કેટલા ત્યાં ગણવા હા કોનો બર્થડે આવે તારા દેખ ભાઈ તારા બર્થડે તો હમણાં સમજ્યા બરાબર ખુદના બર્થડે તો ઘરથી પૈસા મળી જશે એક ટાઈમ થી બરાબર ખુદના બર્થડેના બીજે એવો કોનો બર્થડે કે ભાઈ જેના માટે તું પૈસા ગલ્લામાં ભેગા કરે હવે તો આ પહેલી વાર જોયું કે ભાઈ છોકરા ગલ્લામાં પૈસા ભેગા કરે નહીં તો ભાઈ અમુક અગર મેક્સિમમ ભાઈ ઇન્વેસ્ટ કરતા હોય તો ભાઈ હવે જઈ રહ્યા છે આપણા હિરેનના ભાઈ પટ્ટી પુટ્ટી કરાવવા અને ઇન્જેક્શન લેવા ભાઈ ધનોરનું બરાબર કેમ કે ભાઈ થકવું વાગ્યું હોય પણ આપણે જ્યારે બીજું જ કહેવાનું હોય નહીં તો ભાઈ રિપોર્ટની માં ફાડશે એ લોકો પ્લસ આવી જાય પેલા કિકથી ચાલુ કરો અલે આ તારો ભાઈ કરશે કિકથી ચાલુ કરે નહીં કાકાની ભાઈ હવે જઈએ ભાઈ આજ છે ને છે તો આજ છે ચલો ભાઈ સીધા ચાલો કરાવે આ લંગડો ભાઈ એક્સપિરિયન્સ તો હોય મારના હવે કીકે વચ્ચે ના કોણે કીધું આજે હું મારું જ છેલ્લેથી જો એકદમ શાંતિથી ચપ્પલ તો શું થઈ ગયું હોય શાંતિથી મારવાનું એ એમ કે કાકા ભાઈ ખુલ્લીઓ મારતો મસ્ત મજા વચ્ચે મારે શું લાગે હે વચ્ચે એટલે એકદમ ત્યાં વચ્ચે હે ये गरीब બહુ યાદ આવો તો ભાઈ હવે નીકળી ગયા સીધા પટેલના ત્યાં પાછા તો નહીં હા પાછા જે કંઈ કાલે મેં વ્લોગ નતો કર્યો કે કંઈ કાલે બી સિંહ ચપાટા બહુ મોટા થયા હતા એટલે જઈ ગયા છે અને કાલે બી તમે જરા બી ફરીને બી આવી ગયા છે મેં વ્લોગ નતો કર્યો કેમ કે હું નતું ભાઈ હંગા તાકાત હતા તે ચાર્જિંગ બી નતું જોડે એટલે અત્યારે જઈ રહ્યા છે ભાઈ પાછા તો પટેલના ત્યાં કેમ કે પટેલના ત્યાં થઈ રહ્યા હા ભાઈ તું જતો વહેલા તું તારી એવડો કહું તમે બરાબર ચલો આ ટેન્શન ના લો કે આપણે એક હાથમાં બીજાને કમ્પ્લીટ કરી દઈએ બ્લોગિંગ હા ચલો ભાઈ આવા સીધા મળ્યા આપણે સીધા જઈ ગયા બરાબર રેલી આગળ રેલી ચાલી રહી રેલી ચલો આપણે ત્યાં જઈને ભાઈ આપણે ઘૂમ પડાઈ ગયા એ પકડ ઘૂમ નો જો દેખાડ આગળ દેખાડ व्हाइट टी शर्ट में अभी पहनी है भाई व्हाइट टी शर्ट में अभी पहनी એટલે હું બી આ લોકો જોડે જોઈન થઈ ગયો હું બરાબર વ્લોગિંગના ચક્કરમાં ભાઈ કોન્ટેન્ટ બી સારો મળી ગયો દેખા ભાઈ આગળ દેખાડ નહીં કાકા નહીં ગયો તો એની મજા આવી ગઈ
ભાઈ જોયું તમે ભાઈ મજા આવી ગઈ આવું એની માર આખી પબ્લિક બસ ચાલે તો બહુ મજા આવી જાય એટલે નીચે હું દેખાતો નહીં ભાઈ હા હવે આવ્યો મજા આવી જાય હવે પાછળ દેખાડો રાજાભાઈ એ લોકો બહુ પાછળ લઈ ગયા કેમ કે ભાઈ નાના છોકરાઓ આપણા બહુ ધીમા ધીમા ચલાવે એટલે આપણે ભાઈ હવે નીકળ્યા પટેલના ત્યાં આપણે મળીએ હવે સીધા પટેલના ત્યાં જઈએ ભાઈ અમે આવી ગયા એ હવે દવાખાના કેમ કે તમારા વહી લોકો દવાખાનામાં બહુ શું શું બનાવી હોસ્પિટલ દીખા જરા ભાઈ શું અંદર નર્સો બહુ હોય નર્સ શું તો ભાઈ હવે ઇન્જેક્શન લઈને હવે નીકળી ગયા છે અમે ઘરે બરાબર મેં તો કીધું ભાઈ ડૉક્ટરે ભાઈ આની પાછળ મારો પણ આની હાલત ભાઈ એવી હવે નહીં કે ભાઈ નાના છોકરો હો ભાઈ આજે ઇન્જેક્શન લેતા હતા આ તો અલાઉડ હતું નહીં વિડીયો બનાવના વિડીયો બનાવી દેખાડ કે આનું મોઢું કેવું થતું હતું બેટા કેવું થતું હતું એટલે પણ કીડી જેટલી થાય લે વધારે ના પૂરી થાય એટલે કશું નહીં હોય બહુ ના વાગે આરે કરે આમ કીધું પેલા આમ કહી દઉં ને એવું એટલું જ લાગે એટલે ટ્રાફિક તો મૂકીએ બે બરાબર હવે જઈએ સીધા ઘરે જે થોડુંક ખાનપાન કરીએ પછી આગળ સીન ચપાટા જોઈએ આપણે ચલો સીધા ઘરે તો ભાઈ બધું થઈ ગયું છે ને અમે આ જરા શ્રેયસમાં ફોટો ફ્રેમને બધું કરાવવા કેમ કે અમારી એક ફ્રેન્ડનો બેનનો બર્થડે સગાઈ કે સીન સપાટા છે મારી બેન દેખાય હા દેખાઈ ગયા ચલો ભાઈ લઈને બેન બધું ભાઈ મળીએ તો ભાઈ હવે નીકળી ગયા છે અમે ગિફ્ટ બી પેક કરાવીને હવે જઈ રહ્યા સીધા ઘરે અને ભાઈ આપણે છે ને બધું સીન સપાટા આપણે બહુ થાય છે કેમ કે ભાઈ એટલે છોકરીઓની સામે આપણે છે ને બ્લોગ બનાવી શકતા નહીં અને આપણે થઈ ગઈ છે નર્વસ એ ગોટ્યા ક્યાં ગયો છોકરી અમે નર્વસ થઈ ગયો હોય ને હા છોકરીઓ અમે ભાઈ અમે પહેલાં નર્વસ થઈ ગઈ કેમ કે ભાઈ આપણને આઈ ડોન્ટ લાઈક ધીસ ગર્લ આઈ લાઈક ધીસ હાબીસ એ તો નહીં પણ શું કે બહુ આમ ગરગડા અમે શું બોલતા હોય મતલબ અમે અમારી મસ્તીમાં હોય બરાબર હવે એ સામેથી આવી જાય એને એમ લાગે કે ભાઈ મને કહીએ સાચી વાત કે નહીં મેં પ્રોપર્ટી સર્વિસ આઠું આના કરતાં હારો દલાલ તો હું એકદમ સસ્તામાં કરી આલી બધા 50,000 લેતા હશે હું ખાલી 25 લઈશ બસ એટલે 50% ડિસ્કાઉન્ટ એની ગાડાની આવો તો કોઈ એ નહીં કરે ભાઈ હવે ઘરે પહોંચી ગયા ને પડીકા લઈ કેમ કે ભૂખ લાગી હતી અને ભાઈ ગુટ્યો બરાબર જઈએ સીધા ઘરે મળીએ પછી આગળની બચું તો ભાઈ હવે સીધા અમે આવી ગયા ઘર અને હવે રમવા માટે આવ્યા ગેમનો થોડો નાસ્તો બરાબર હા હવે ગોટ્યા પૂછી લે કે ભાઈ કેવું મજા આવી ને કે નહીં મજા આવી ગોટ્યા કેવું લાગ્યું મજા આવી કે ના મજા આવી અરે આખું ઇન્જેક્શન લાવી દીધું હાથમાં કોને એને ડોક્ટરે હા તો પાછળ ના લેવાય ના લે પાછળ થોડી લેવાતું હોય કેમ નાઈનનું કોમ્પિડે નહીં કરે આ તો હાથની જગ્યાએ અરે પાછળ લે તો સારું એક ટાઈમે ના લેવાય પાછળ ના લેવાય હાથ જ લેવાય અરે એમ જો પાછળ લઈએ ને તો ડબલ સારું તો જો હાથ બાત આપણે કંઈ કામ કરવું હોય બાથરૂમમાં તો કામ આવે હાથ લોક થઈ ગાન લોક થઈ ગયું ભગવાનું કાંઈ સ્લો ક્યાં ના ભાઈ હતો સ્લો ક્યાં પકી ગયા એટલે ભાઈ મળીએ હવે સીધા આપણે થોડું અમારું કામ હોય થોડું એ પતાવી દઈએ બરાબર એના પછી આપણે મળીએ સીધા સાંજે બરાબર તો ભાઈ અમારું ગામ હમણાં હવે પતી ગયું છે બરાબર અને હમણાં છે ને થોડા ટાઈમ હું ગુજરાતીમાં નાખવાનું છે એની કે ભાઈ અત્યારે મને ગુજરાતી માટે કેટલા બધા રિકમેન્ડ કરી છે કે તું એકવાર ગુજરાતીમાં ટ્રાય કર બરાબર કેમ કે મેં યુટ્યુબમાં અને ઇન્સ્ટામાં તમે સ્ટોરી નાખી હતી યુટ્યુબમાં પોસ્ટ નાખી હતી કે ભાઈ તમે શેર પ્રકાર વિડીયો જોઈએ ખાલી એકનો જ ભાઈ કોમેન્ટ આવે છે બરાબર કેમ કે અત્યારે તો કોઈ જોતું બી નથી આપણે એટલું બધું કેમ કે આપણે એટલા બધા સ્ટાર તો છે ને કે જોવે બરાબર તો અત્યારે મેં નાખી હતી ભાઈ ખાસો ટાઈમ થયો અઠવાડિયું ઉપર થયું ને અઠવાડિયું ઉપર થયું તો મેક્સિમમ મને પર્સનલ જ કીધું છે બધાએ કે તું ગુજરાતીમાં એકવાર ટ્રાય કર ગુજરાતી ટ્રાય કર બરાબર તો મારો પહેલો વિડીયો મેં ગુજરાતીમાં નાખ્યો છે બરાબર એવો ખૂબ બક્ષો ગયો ભાઈ ફૂલ ગાળ્યો પણ મેં ગાળ અંતર નાખી છે કેમ કે ભાઈ અમારા ઘરે એવી પરમિશન હે નહીં કેમ ગુટ્યા અમારા ઘરે એવી કંઈ પરમિશન છે ને કે ભાઈ વિડીયોમાં અમે ગાળો બોલીએ કેમ કે ભાઈ મારા ઘરમાં એમ હે કે ભાઈ સમાજ શું વિચારશે હા સમાજ શું વિચારશે મારવા તો ચાલ માર તો હવે આખો દિવસ ખાઈએ જ છે આપણે રોજ ખાઈએ છીએ કોઈનો તો એનો ઘરવાળાનો સમાજમાં ઘરવાળા કેવું કે ભાઈ તું ગાળો બોલે વિડીયોમાં કોઈ જોવો તો સમાજ શું વિચારે ભાઈ માર તો એક જ મને ભાઈ
કે સમાજ આપણા ઘરનું રાશન ભરવા તો આવવા ને બરાબર, સમાજ ખવડાવવા આવવા ને આપણા, તો હવે ખોટું સમાજનો વિચાર શું કરવું હવે? ખુદ કમાવો, ખુદ ખાઓ, બસ જલસા કરો બરાબર. અને અત્યારે ભાઈ આ બેઠો હોય અને હું એના બસ આ ખાનપાન ચાલુ છે, જરા દેખાડી નહીં એકતા થોડું અલગ એ અમારું બરાબર. અત્યારે ગેમ ફ્રી પડ્યા એ અત્યારે તો એટલું બધું મેં કહી દીધી ક્યાં થોડું બહાર ગયા આમ ગયા, પણ ચપ્પલ લેવા ગયા પણ ચપ્પલ મળ્યા નહીં ભાઈ, જેવા જોતા તેવા, એટલે વાતતા પૈસા રાખી મૂક્યા પછી જોઈએ ઠાકર કરે ઠીક બરાબર. અત્યારે પછી તું સાંજે આવવાનું હું ધાબે પેલો શૂટ કરવા ફરી પાક્કું? તો ભાઈ પેલા બે આવશે કોઈ? પેલા બે કાંઈ નહીં, પૂછી જોઈશ. હા તો પૂછી જોઈએ પછી જોઈએ આપણે શું છે બરાબર. તો ભાઈ જો કંઈક કામ હશે તો હું વચ્ચે મળીશ, નહીં તો ભાઈ આપણે સીધા સાંજે બરાબર ને ગોડ્યા. ભાઈ તો અમે પાછા આવી ગયા છે ને, તારે થઈ ગઈ હાંજ અને ના જો ની જ કપડાં પહેરીને પાછા આવી ગયા ને આ જોડી છે અમારા ભાઈ શ્લોક. કી હાલ છે હાલ ભાઈ? તો અમે પાછા હવે શું કરવાનો વિચાર છે આજે? तेरी भाई का सापुतारा लीजिए कुतरा वो करे. आज क्या प्लान है? आज तो कुछ करने का है. क्या करने का है भाई? આજે કંઈ કરવાનો વિચાર છે ભાઈ? હવે હું એ ખબર નહીં, હવે પેલા ગોટિયા ના આવવા દે પછી ખબર પડે કે ભાઈ ગેમ રમવાની છે કે શું કરવાનું. આ તો વિચાર હતો કે ગેમ બેમ રમીએ, પછી ગેમ જોઈએ હવે કેવી રમાય કેવી નહીં બરાબર, આવવા દો એમાં. તો ભાઈ હું સીધો હવે આવી ગયો હિરાના ઘરે, કારણ કે ભાઈ ઉપર તો આવી નહીં આવતો, હું તો એ ભૂલી ગયો કેમ કે એના ચીરો પડી ગયો છે, લીટી થઈ ગઈ છે એને, અને અમારા ભાઈનું અકાઉન્ટ થઈ ગયું હોય સસ્પેન્ડ. આનું કેવી રીતના થયું ભાઈ? તારું સસ્પેન્ડ ક્યાંથી થયું? આનું અકાઉન્ટ ભાઈ સસ્પેન્ડ થઈ ગયું છે, ખબર નહીં હું થયું હું નહીં, પણ આનું ભાઈનું અકાઉન્ટ સસ્પેન્ડ થઈ ગયું. અને આ શ્લોક કયો ભાઈ અમારે હેકર હે થોડો નાનો મોટો કે કરી દે એવું હોય. આના વાગ્યું એ ચા વાગ્યું લે ચો વાગ્યું બધું આના જો આ વાગ્યું આની આ જો તો ભાઈ એનાથી કેટલું બધું ચલાતું નહીં એટલે કરતો ભાઈ. કારણ કે ભાઈ અમે જઈએ છીએ ચલો હવે ખાતાદારી નાસ્તો બી થઈ ગયો આપણો બરાબર, એ પ્રમાણે શું શું હશે? થઈ ગયું કે બાકી છે? બાકી તો ભાઈ ચલો હવે મળીએ આપણે નેક્સ્ટ બ્લોગમાં બરાબર. કીડો તો આપણે મળીએ નેક્સ્ટ બ્લોગમાં. થેન્ક યુ સો વોચિંગ, બાય બાય એન્ડ સી યુ એન્ડ ગોડ બ્લેસ યુ. ગોડ બ્લેસ યુ. અને આ બ્લોગમાં તો કંઈ છે નહીં, ખાલી ખોટી બાકા જીકી છે બરાબર, પણ તો મજા આવે છે અમને બરાબર ને. ચલો ભાઈ ટાટા બાટા કહી દો. ચલો ભાઈ ટાટા.